अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्कव और बेल आइकन पर क्लिक करना मत भूलिए। लेटेस्ट वीडियो सबसे पहले। बगीचाમાં ઘાસ ઉછરે અને ઘરમાં છોકરા ઉછરે બે સરખું ના કરવું। બગીચામાં ઘાસ ઉછરે ને એમાં શું હોય કે રવિવારે એક તમે અમેરિકા ને યુરોપમાં જાઓ ને તો ઘરની બહાર પેલું ઘાસ હોય ને એટલે કે લોન એના ગાર્ડનમાં એને રવિવારે સવારે એકવાર અટેન્ડ કરે, મોવ કરી નાખે, મશીનથી કટ કરી નાખે, પછી સોમથી શનિ એને પૂછવાનું નહીં। એમ તમે તમારા સંતાનોને રવિવારે સવારે એકવાર ખાલી પૂછી લો, 6 દિવસ સ્કૂલે ગયો હતો તો કે હા, એક્ઝામ હતી તો કે ના, હવે ક્યારે એક્ઝામ તો કે પપ્પા મહિના પછી છે, બરોબર વાંચે છે ને તો કે હા, કમ્પ્લેન નથી ને તો કે ના, હોમવર્ક કરે છે તો કે હા, ક્લાસ વર્ક તો કે હા, ટીચર તો કે કંઈ કમ્પ્લેન નથી, સારું જા રમ। પેલા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ ઇન્ક્વાયરી કરતો હોય ને છોકરાની, પછી એમાં કંઈ લાંબો ભલીવાર આવે નહીં। એટલે વિદ્યાર્થીને સારા એકેડેમિક ક્વોલિફિકેશન માટે મેં તમને 3 વાત કરી। એક તો વિદ્યાર્થીએ પુરુષાર્થ કરવાનો, રાધાકૃષ્ણની વાત કરીને, બીજું સંયમ નિયમ રાખવાનો, સ્ટીવ જોબ્સની વાત કરીને, ત્રીજો માતા પિતાના રોલની વાત કરી કે એમને ઇન્ટરેસ્ટ લેવો જોઈએ। તમને શેર બજારમાં કદાચ 10 સ્ક્રિપ્ટના ભાવ હશે, કારણ કે તમને એમાં ઇન્વેસ્ટમેન્ટ છે, એ જોઈએ, એ જરૂરી છે કે તમને ભાવ યાદ હોય, પણ સાથે તમારા સંતાનોના મેથ અને સાયન્સના પણ માર્ક્સ યાદ રાખવા કે 50માંથી 45 હતા, પછી 40 થયા, પછી 22 ઉપર આવી ગયો છે। એ સ્ક્રિપ્ટ ઘટે છે ને એનું પણ ટેન્શન લેજો હા। ખાલી પેલી બીએસસી કે એનએસસી ની સ્ક્રિપ્ટ ઘટે ને એનું એકલાનું ટેન્શન નથી, આ પણ એક ટેન્શન છે। So the first aspect of life is a wonderful academic qualification and then you become a smart professional. પુરુષાર્થ પણ આપણે આપણા વ્યવસાયમાં આપણે બેઠા છીએ બધા કરીએ છીએ, પણ એમાં નૈતિકતા અને પ્રામાણિકતા હંમેશા રાખવાની। ઓવર લવ ઓફ મની ઇઝ ડેન્જરસ એન્ડ પોઈઝન। પૈસા પ્રત્યે એટલો બધો પ્રેમ રાખવાની જરૂર નથી, એના લીધે ખોટું થાય છે। The amount of money that you have in your bank account when you die is the extra work you did, you shouldn't have done. તમે મરો ત્યારે તમારા બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા હોય ને એટલું તમે એક્સ્ટ્રા કામ કર્યું, તમારે કરવાની જરૂર નહોતી। અને કદાચ હતા, પૈસા વિશે એટલું સમજી રાખજો કે યુ હેવ ટુ ગિવ ઇટ ઓર લીવ ઇટ, યુ કાન્ટ ટેક ઇટ વિથ યુ। પૈસા સાથે નથી આવતા, કાં તો મૂકીને જવા પડે અને કાં તો પછી ક્યાંક આપીને જવા પડે, સદપ્રવૃત્તિમાં કોઈક સદ સ્થાને। એટલે ઓવર લવ ઓફ મની ઇઝ અ પોઈઝન, એ ઝેર છે, એના લીધે આપણે ખોટું થાય છે। અને ખોટું થાય ત્યાર પછી માણસને પોતાની પ્રતિષ્ઠા, પોતાની સત્તા, પોતાનું સ્થાન કંઈ જ ભાન રહેતું નથી, અને પછી બધું ખોવે, કારણ કે અનૈતિકતા અને અપ્રામાણિકતા તરફ જાય। તમારી કંપનીનું નામ સત્યમ હોય ને તમે અસત્ય પ્રેક્ટિસીસ કરો તો 8,000 કરોડનો માણસ અત્યારે જેલમાં છે, વિઝન ઓફ લાઈફ પૂરું, 7 years રિગરસ ઇમ્પ્રિઝનમેન્ટમાં છે, દિવસમાં 3 વખત 3 પીસ સૂટ બદલતા હતા, અત્યારે તો કેદીના કપડાં પહેરીને ચટાઈ ઉપર સૂવે છે। તમે કિંગ ઓફ ધ સ્કાઈઝ હોય પણ તમે ખોટું કરો, તમે ભારત પાસપોર્ટ વગર છોડવું પડે। પાછા બોલાવે છે, આવે છે એટલે ઘણાને તકલીફ પડવાની, મોઢું ખોલશે એટલે। તમે હજારો પરિવારના સહારા બન્યા હોય, હજારો પરિવારને તમે ઘર બાંધી આપ્યા હોય, સ્ટીલ યુ કેન લાય બે સહારા ઇન તિહાર ફોર 4 years। 20,000 કરોડનો માણસ તિહારમાં છે, બધું વિઝન ઓફ લાઈફ પૂરું, લાઈફ બરબાદ થઈ ગઈ। નૈતિકતા અને પ્રામાણિકતા તમે જીવનમાં ન રાખો ને તો યુ સીઝ ટુ બી અ હ્યુમન બીઈંગ, ઇટ્સ એન એનિમલ લાઈફ, ઇટ્સ નોટ અ હ્યુમન લાઈફ। પ્રથમ જ મોટો સદગુણ જીવનમાં છે નૈતિકતા અને પ્રામાણિકતા। અને તમે જીવનમાં નૈતિકતા પ્રામાણિકતા ના રાખો તો તમને તમારા જીવન જીવવાનો આનંદ કેવી રીતે આવે? યુ આર કોન્સ્ટન્ટલી ચીટિંગ યોર ઓન કોન્સાયન્સ। અંગ્રેજીમાં એક સરસ કહેવત છે કે નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સાયન્સ। તમે રાત્રે બેડરૂમમાં સુવા માટે જાઓ ત્યારે પોચામાં પોચુને સરસમાં સરસ ઓસીકું કયું? તમારું ક્લિયર કોન્સાયન્સ હોય કે મેં કોઈને ખોટું
કીધું નથી, ખોટા છેતર્યા નથી, મેં કોઈનું ખોટું લીધું નથી. That clarity, that conscience is your softest pillow. તો નૈતિકતા અને પ્રામાણિકતા હંમેશા જીવનમાં રાખવી. એમાં પ્રગતિ થોડી ધીમી થાય પણ નક્કર થાય. એટલે વાણી, વર્તન, વિચારમાં વિવેક, નીતિમત્તા, પ્રામાણિકતા એની ખૂબ જરૂર છે. અને એની માટે જ આવા સમારંભ છે, આવી સારી વાતો છે. પ્રમુખ સ્વામી મહારાજે દેશ પરદેશમાં ઘણા બધા આવા સ્થાન બનાવ્યા કે જ્યાંથી લોકોને આવી પ્રેરણાઓ મળે. તમે બધાએ અક્ષરધામ જોયું હશે. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. ગાંધીનગર અથવા દિલ્હી, ઓલ ઓફ યુ. દિલ્હીનું અક્ષરધામ યમુનાના કિનારે 110 એકર જગ્યા ઉપર છે. ત્યાંથી ઘણા બધા લોકો જીવન જીવવાની પ્રેરણા લઈને જાય છે. દે ગેટ અ વિઝન ઓફ લાઈફ. 12 વર્ષ થયા અક્ષરધામ ઉદઘાટન સમારોહના, 13 વર્ષ પૂરા થશે. અમારે એવરેજ આવી 17,000 પીપલ પર ડે. 17,000નો ફૂટફોલની એવરેજ આવી. પહેલા અમે પ્રસંગો યાદ રાખી શકતા હતા, હવે અમે પણ યાદ નથી રાખી શકતા. હવે અમે રેકોર્ડ પણ નથી રાખી શકતા કે લોકો ત્યાં આવીને કેવી રીતે પોતાનું જીવન પરિવર્તિત કરે છે. દે ગેટ અ વિઝન ઓફ લાઈફ, દે ગેટ અ ક્લેરિટી ઓફ લાઈફ. એમાં અમે જનરલ વિઝિટર્સ બુક પણ મૂકી છે કે જ્યાં દરેક વ્યક્તિને કંઈક પ્રેરણા મળી હોય તો પોતાનો અનુભવ પણ લખી શકે, અને કદાચ કોઈને કંઈ સજેશન હોય તો એ પણ લખી શકે. એમાં 2006ની સાલમાં જનરલ વિઝિટર્સ બુકમાં એક सामान्य नाना व्यक्ति ये बात लखेली कि मैं हरियाणा के एक छोटे से गांव में से आता हूं. मेरी उम्र 50 साल की है. मैं जीवन में सिर्फ 2 दफा यहां दिल्ली आया हूं. एक जब हमारे गांव में कोई बड़े घर में शादी थी तो बारात में आया था, और एक दूसरी बार यहां अभी आया. गांव में से सबने कहा कि चलो अक्षरधाम देखने के लिए चलते हैं, इसलिए आया. मैं बहुत छोटा आदमी हूं, ये लखे छे. मेरा व्यवसाय ये है कि मैं घर घर जाके दूध बांटता हूं. पेला गामडाમાં 70-80 घर हो तो पेला साइकिल ऊपर दूध लेने जाए ना कैन ना, तो कि मैं दूध के कैन लेके घर घर जाता हूं. सुबह में शाम 2 दफा दूध देता हूं. मेरे जैसे और 2 है गांव में. लेकिन यहां आया, अक्षरधाम के दर्शन किए, प्रदर्शनी सब देखी, इतनी प्रेरणाएं मिली कि आज से मैं प्रतिज्ञा लेता हूं कि मैं अपने दूध में पानी नहीं डालूंगा. એવું લખ્યું છે. એને જઈને બીજા 2 દૂધવાળાને વાત કરી, એ લોકોને પ્રેરણા મળી. એટલે અમે હસતા હસતા કહીએ છીએ કે હરિયાણાનું એ નાનું ગામડું, ત્યાં બધા આજે સારું અને ચોખ્ખું દૂધ કદાચ મુંબઈ વાસીઓ કરતા પણ સારું પીવે છે, ને થેન્ક્સ ટુ અક્ષરધામ. સાઉથ નેપાળના એક ગામમાંથી 2 બિઝનેસમેન આવ્યા, ને એ લોકોએ જોઈને એટલી પ્રેરણા મળી કે આપણે નોનવેજ છોડી દઈએ, આલ્કોહોલ છોડી દઈએ. જો આટલી સરસ સ્થાન, આટલી સરસ પ્રેરણાઓ આપણને અહીંયાથી મળી છે. એ લોકોએ ગામમાં જઈને વાત કરી. ગામમાં બધાએ કીધું ચલો બધા અક્ષરધામ જોવા માટે. 600 જણાનું આ ગામ, અને લગભગ 12 થી 14 બસ કરીને બધા અક્ષરધામ આવ્યા, નેપાળથી દિલ્હી. બધાએ ત્યાં જોયું, બધાને પ્રેરણા મળી. અમારા સંતોને મળે, આવી એક સત્સંગ સભા થઈ, સંતોએ પ્રેરણા આપી. એક સાથે 600એ બધાએ આલ્કોહોલ, નોનવેજ બધું મૂકી દીધું. વિઝન ઓફ લાઈફ. જે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જીવનમાં પવિત્રતા જોઈએ. આજે એ ગામમાં કોઈ દારૂ પણ ગાળતો નથી. 3-4 જણાનો આ વ્યવસાય હતો, એ લોકોએ જાતે જ તોડી નાખી જગ્યા. તો આવી સારી પ્રેરણાઓ જીવનમાં મળે, એ જીવનમાં આપણે સંગ્રહી રાખીએ, એ પ્રમાણે થોડું જીવન જીવીએ. ધેટ ઇઝ વિઝન ઓફ લાઈફ. ખાલી પૈસા કમાવા, પરિવારનો ઉછેર કરવો, સંતાનોને સારો અભ્યાસ કરાવો, સંતાનોને ટ્રેક પર ચડાવવા, એટલું ખાલી જીવન નથી. તો આ બધી વાતો આપણે સમજીને વર્તન વ્યવહારમાં રાખીએ, એ આપણું જીવન છે. તો યુ નીડ અ સ્માર્ટ પ્રોફેશનલ, અ ગુડ ફેમિલી મેન, અ કમ્પ્લીટ ફેમિલી મેન. આપણે રાત્રે કામ ધંધા કર્યા પછી ઘણી વખત 10 વાગે, 11 વાગે, 12 વાગે ઘરે પહોંચીએ છીએ. 4 શનિ રવિ કાઢી નાખો એટલે મહિનામાં 22 તમારા વર્કિંગ ડેઝ થયા. મેં કહ્યું ને, આઈ વિલ ટોક વેરી પ્રેક્ટિકલ. 22 જે તમારો વર્કિંગ ડે છે, એમાંથી 5 દિવસ રાત્રે તમને 9 વાગ્યા પછી આવવાની છૂટ, કારણ કે તમારે કામ ઘણું હતું, ઓવરલોડ છે અને એ પૂરું કરવાનું છે. બીજા 3-4 દિવસ તમને રાત્રે 8:30 પછી આવવાની છૂટ, કારણ કે ટ્રાફિક હતો અને કંઈક કામ હતું અને કોઈક મળવા માટે આવી ગયા.
પણ બાકીના 15 દિવસ તમે જો રાત્રે 8 વાગ્યા સુધી પોતાના પરિવાર પાસે પાછા ન આવી શકો તો સમજવાનું કે યુ આર અ વેરી બેડ મેનેજર ઓફ ટાઈમ એન્ડ વર્ક. યુ આર અ વેરી પુઅર મેનેજર ઓફ ટાઈમ એન્ડ વર્ક. વહીવટ વ્યવહાર એવો છે ને કે બધાને ગમે. રાત્રે 12 વાગ્યા સુધી ઓફિસ ચાલતી હોય તો બેસી રહેવું ગમે, આવે લોકો મળે, વાત થાય, કંઈક કામ નીકળે, કંઈક બેને ફોન કરીએ, એ બધું લોકોને ગમે છે બહુ. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સ્ટડી પ્રમાણે 8 વર્ષ સુધી આ સર્વે થયો. 110 દેશોમાં આ સર્વે થયો, દુનિયાના 5 ખંડ ઉપર, અને 1 લાખ પરિવારોને એના સ્વયંસેવકો મળ્યા અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી. સર્વેનો મુખ્ય કારણ, મુખ્ય પ્રશ્ન એક જ હતો કે વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? 67+ રિસ્પોન્ડન્ટ્સ એવું કહ્યું કે અમારા પ્રમાણે પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે ટુ સ્પેન્ડ quality and quantity time with your near and dear ones whom you love and who love you. તો પરિવાર છે એ તમારું સૌથી નિયર એન્ડ ડિયર વન છે. એને ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં લઈ લેવાનું કે ભાઈ આપણે રાતે 10:30 વાગે 11:30 વાગે આવે ત્યારે બારણું ખોલે જ છે ને. એ ટેકન ફોર ગ્રાન્ટેડ કહેવાય. ટુ સ્પેન્ડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ ધેમ.